દરેક ગામની કુંવાસીઓને બોલાવી 18 વર્ણની એમાં અનુસૂચિત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી. એમની સાથે તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે. તો મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ. તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી. ડીસા તાલુકાના પારડી ગામમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં પારડી ગામમાં ગ્રામજનો દ્વારા મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો દ્વારા ગામમાં વસતા દલિત સમાજના લોકોનો ફાળો ન લેવામાં આવ્યો કે ના તો પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે આ અપમાનને લઈને દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓને લઈને દલિત સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને ધર્મ પરિવર્તન કરવા માટે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે અથવા તો તેમને દલિસ્તાન કરીને અલગ રાજ્ય બનાવી આપવામાં આવે, જેથી બધા દલિતો ત્યાં શાંતિથી રહે અને અવારનવાર આવા અપમાન સહન કરવા ન પડે. આઝાદીના 78 વર્ષ બાદ પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે દલિત સમાજ સાથે વધુ એક ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકામાં આવેલા પારડી ગામમાં દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે. ત્યારે આ પારડી ગામમાં 28, 29 અને 30 એપ્રિલના ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો, પરંતુ જે દલિત સમાજના 150 જેટલા પરિવાર વસે છે તેમનો એક પણ રૂપિયો આ પ્રાણ પ્રતિષ્ઠામાં આયોજકો અને ગ્રામજનો દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમને આ પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવવામાં આવ્યા પણ ન હતા અને ધાર્મિક પ્રસંગમાં અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે અને સાથે અપમાન કરતા એટલો રોષ પણ જોવા મળ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા દલિત સમાજનું અપમાન કરતા દલિત સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મહત્વની વાત છે કે આઝાદીના 78 વર્ષ થયા પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. ત્યારે પારડી ગામમાં પણ ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજના લોકોનો ફાળો લેવામાં આવ્યો નથી કે પ્રાણ પ્રતિષ્ઠામાં બોલાવ્યા પણ નથી, જેથી પારડી ગામના લોકોને કહેવું છે કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હું બાબુભાઈ ચૌહાણ, ગામ પારડી સરપંચ, તાલુકો ડીસા, બનાસકાંઠા. જ્યારે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારા ગામ પાલડીમાં જે છેલ્લા 8 વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે જાણીતું કર્યું છે. જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું. તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા. તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું, ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો, તો અમારે શું કહેવું, અમે માણસ છીએ, અમે માણસ નથી કે અમારે શું કહેવું કે તમે કોણ છો, બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો. આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે. જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે, જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે, એને લઈને હવે તો અમે એટલા હદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનું અવતાર લઈ અને અમે એવો તો શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે. તો મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ. તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે. તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. ગામમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તો અમારે દલિત સમાજને કોઈ બોલાવવામાં આવી નહીં કે ફાળો ન લેવામાં આવ્યો. તો પછી અમને કોઈ જાતનો અમને
પૂછ્યું નહીં, ભેદભાવ રાખીને આભડછેટ લગાડી અને અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં. પછી અમે એને પ્રતિષ્ઠા પટી ગઈ અને પછી અમે ફરિયાદ કરીને અમે સરકારને અરજ કરી કે અમારો ન્યાય આપે અને અમને કયા કારણે અમને બેસાડી રાખે. ઓકે કાકા, તમારું નામ? તળસાભાઈ આલાભાઈ. કલસાભાઈ, ગામમાં શું ઘટના બની હતી? ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, નવું મંદિર બનાવીને 100 વર્ષ થઈ ગયા છે આજકાલ કરતાં. પણ 100 વર્ષની અંદરમાં અમને હજી મંદિરમાં પ્રવેશ થવા દીધો નથી. એટલે અમે બોલ્યા કે ચેમ આવું ભાઈ બને છે કે તમે હરિજન છો, તમે શુદ્ધ છો, એટલે તમારો ફાળો લેવામાં નહીં આવે કે તમને અંદર પ્રવેશ થવા મળશે નહીં. પછી અમે સરકાર પાસે માગી છે અને ફરિયાદ આપે પણ સરકાર અમને આપે. મારું નામ વારેચા ભૂરાભાઈ રણછોડભાઈ, ડીસા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન. હવે હમણાં જે પાલડી ગામે જે બનાવ બન્યો, જે જાહેર સ્થળે શંકરના મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોને એમનો ફાળો પણ નથી લીધો. એમને સમજો કે પ્રસાદી જેવી સમજો, પ્રસાદીમાં એ લોકોને બોલાવ્યા નથી. એ લોકોએ ગામના આખાએ દરેક ગામની કુંવાસીઓને બોલાવી, 18 વર્ણની, એમાં અનુસૂચિત જાતિની કુંવાસીઓને પણ બોલાવેલ નથી. એમની સાથે જે ખરેખર અન્યાય થયો છે એ ખરેખર ખોટો છે. બંધારણના રીતે સમાનતા, બંધુતાની અને સન્માનની વાત જે છે એમાં પાલડી ગામને અને આખા સમાજ, રોહિત સમાજને ન્યાય મળે એવી અમારી માગણી સાથે અમે અહીંયા આવેદનપત્ર સાહેબને આપી છીએ. એમને ન્યાય મળે એ જ અમારી શુભેચ્છા.